ધાંગધ્રા તાલુકામાં તારીખ 22/3/2024ના રોજ ડીવાયએસપી પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ચુડાસમા સાહેબે ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામમાં કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. હીરાપુર ગામે ફાર્મ હાઉસમાં ચાલતા કોલ સેન્ટર ઝડપાયું હતું. હીરાપુર ગામના ફાર્મ હાઉસમાં ચાલતું હતું કોલ સેન્ટર દિલ્હી લખનૌથી પરપ્રાંતીય યુવતીઓ પર કોલ સેન્ટર ઝડપાય. લેપટોપ, મોબાઈલ, કાર સહિત 6.67 લાખનો મુદ્દામાલ ઝડપાયો. કોલ સેન્ટર ચલાવતા 2 યુવતી સહિત કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. 2 યુવતી તથા 2 યુવાન પોલીસના હાથે ઝડપાયા, જ્યારે 1 યુવાન નાસી છૂટ્યો. ઝડપાયેલા શખ્સોનું નામ નીતિન્દ્ર દેવેન્દ્રભાઈ આચાર્ય, દિનેશ રવિભાઈ મુદલિયા, સંજનાબેન રાજકુમાર દેવગીરા, પ્રેમાબેન આકાશકુમાર શર્મા, વત્સવ સોની. નૈના જોશી, ટીવી 18 ન્યૂઝ, ધાંગધ્રા. 22/3/2024ના રોજ તાલુકા પીઆઈ શ્રી ચુડાસમા સાહેબને ખાનગીદાય બાતમી મળેલ કે તાલુકાની હદમાં આવેલ હીરાપુર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે, ત્યાં આગળ કેટલાક લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહેલ છે. જે આધારે તાત્કાલિક ત્યાં પીઆઈ શ્રીએ રેડ કરતા સ્થળ ઉપરથી કુલ 4 ઇસમો મળી આવેલ, જેમાં દિનેશભાઈ રવિભાઈ મુદલિયા રહે અમદાવાદ, જેઓનું ફાર્મ હાઉસ હતું. નીતિનભાઈ દેવેન્દ્ર આચાર્ય મૂળ પશ્ચિમ બંગાળના છે. સંજનાબેન રાજકુમાર દેવગીરી જે દિલ્હી વેસ્ટના છે, અને પ્રેમાબેન વાઇફ ઓફ આકાશકુમાર શર્મા જેઓ યુપીના છે. આ 4 ઇસમો પકડાઈ આવેલ અને તેમની પાસેથી કુલ 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, 4 મોબાઈલ અને 1 4 વ્હીલર મળી આવેલ. આ લોકો જે રીતે કોલ સેન્ટર ચલાવતા હતા એ રીતે એ લોકો અમેરિકન જે નાગરિકો હોય એ લોકોનો કોન્ટેક્ટ કરતા અને એમના મોબાઈલની અંદર સોફ્ટવેર નાખી અને એની અંદર જો વાયરસ હોય એ કાઢવા માટેની સ્કીમ આપતા હતા અને એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરતા હતા. સાહેબ, મુદ્દામાં સાહેબ કેટલી રકમ અંદાજે આવી? અંદાજે લગભગ 2.5 થી 3 લાખ અને ગાડીના બીજા 2 લાખ, એટલે 5 લાખ જેટલો મુદ્દામાલ મળેલ છે. આપની તપાસમાં કેટલા લોકોને સાથે ફ્રોડ કર્યો હોય તે જાણવા મળે છે? અત્યારે તપાસ ચાલુ છે અને સીપીઆઈ શ્રી વલ્લી સાહેબ તપાસ ચલાવી રહેલ છે.